फ्रेंड्स તમારી YouTube ચેનલ મલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે તો લોકરક્ષક અને પીએસઆઈ જે ભરતી જે છે એમાં કેટલા ફોર્મ ભરાયા છે અને જે અરજી કરવાનો છેલ્લો દિવસ પણ વયો ગયો છે તો અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા છે અને એની શારીરિક કસોટી ક્યારે આવશે એની વાત કરવાની છે આ વિડીયોની અંદર। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીશું દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે કે લોકરક્ષક અને પીએસઆઈ માટે અરજીનો સમય પૂર્ણ થઈ ગયો છે। રેકોર્ડ બ્રેક 10 લાખ અરજી થઈ છે। પોલીસ ભરતી બોર્ડ અને અધ્યક્ષ હસમુખ પટેલના સનિષ્ઠ પ્રયાસોના કારણે ઉમેદવારોમાં જબરો ઉત્સાહ છે અને ગત ભરતી કરતાં પણ વધારે અરજી આવ્યાનું અનુમાન છે। હવે ગણતરીના મહિનાઓ એટલે કે ચોમાસા પછી જે છે તમારી શારીરિક કસોટી લેવાશે, જે શારીરિક લાયકાતની પરીક્ષા લેવામાં આવશે। તો જે છે આ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ઉમેદવારો બંને બોથમાં સિલેક્ટ કર્યું હશે તો એને એક જ જે છે રનિંગ આપવાનું રહેશે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।